નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રાવણ માસના અંતિમ શનિવારે આમોદ તાલુકાના નાહિર ગામે હટેલા હનુમાન મંદિરે મેળો ભરાયો। સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાનું આયોજન કરાયું। આમોદ તાલુકાના નાહિર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હટેલા હનુમાન મંદિરે મેળો ભરાયો હતો। શ્રાવણ માસના અંતિમ શનિવારે હટેલા હનુમાનજીને ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો। પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા। મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટેના રંગબેરંગી રમકડા, ઘરવખરીનો સામાન, વાંસળીના સુમધુર સૂર સાથે પીપુડાનો કર્કશ અવાજ, મેળાની રંગત તેમજ યુવાનો તેમના હાથ પગ પર ટેટુ પડાવતા નજરે પડ્યા હતા। નાના ચકડોળ, જમ્પિંગ સહિતની રાઇડોમાં બેસી અને બાળકોને હર્ષોલ્લાસ સાથે મેળાની મજા માણી હતી। શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું। આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે ટ્રાફિકની નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। जय सियाराम, जय बजरंगबली। भरूच जिल्लाની અંદર આમોદ તાલુકાનું આ નાહિર ગામ છે। આ નાહિર ગામની અંદર 150 વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે। ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે તથા ગામના લોકો અહીંયા ભવ્ય 16-16માં મેળો છેલ્લા શનિવારે 16-16માં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે અને અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે, મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે।